ગુજરાતમાં પોલીસ ભાડે મળે છે। શું ખાનગી કંપનીઓને સંરક્ષણ માટે સરકાર પોલીસને ભાડે આપે છે? કેમ કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્ર વિધાનસભામાં જ્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો તે દરમિયાન એ પત્ર રજૂ કર્યો અને તેમણે દાવો કર્યો કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે તેમણે ખાનગી કંપનીઓને પોલીસ ભાડે આપી। આ સમગ્ર ઘટનાને લઈને મામલો ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વીજ થાંભલા જે ખાનગી કંપનીઓ નાખી રહી છે તેને લઈને ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ને મોરબીના જેતપર ગામ જે મંત્રી કાંતિ અમૃતિયાનું ગામ છે ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ પણ થયો હોય તે પ્રકારની ઘટના સામે આવી। આ ઘટનાને લઈને વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો સાથે જે બર્બરતા અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને રોકડું પણ પરખાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કેટલાક સણસણતા સવાલ ઉઠાવ્યા છે અને તેમણે વિધાનસભાના સત્ર દરમિયાન પોલીસ શું ભાડે મળે છે તે પ્રકારનો સવાલ પણ સરકારને પૂછ્યો હતો। તે બાદ તેમણે દાવો કર્યો છે, ફેસબુકના માધ્યમથી તેમણે પોસ્ટ લખી છે અને કહ્યું છે કે વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે પોલીસ ભાડે મળે છે। ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર ચૂકવ્યા વગર માત્ર દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખવા માટે પ્રાઇવેટ કંપનીઓને પોલીસ ભાડે આપવામાં આવે છે। પ્રાઇવેટ કંપનીના થાંભલા એ સરકારી કામકાજ નથી તો પણ ઓન પેમેન્ટ બંદોબસ્તના નામે કરોડો રૂપિયા લઈને કંપનીને પોલીસ ભાડે આપવામાં આવે છે। આ પ્રકારે તેમણે આ પત્ર છે દર્શાવ્યો છે, જે પત્રમાં તેમણે આ જે અલગ અલગ જે પ્રશ્ન તેમણે પૂછ્યા હતા તે પ્રશ્નને લઈને સરકાર તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને પણ વાત કરી છે। જેમાં તેમણે લખ્યું કે તારીખ 31/12/2025ના સ્થિતિએ સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા સૌર તેમજ પવન ઉર્જા વડે ઉત્પાદિત વીજળીને પાવર ગ્રીડ કંપની સુધી લઈ જવા માટે ટ્રાન્સમિશન લાઇન જે પોલ બનાવવામાં આવી રહ્યા છે। એમાં કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં જિલ્લાવાર પોલીસનો કેટલું મહેકમ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યું ત્યારે જિલ્લાનું નામ તેમણે જણાવ્યું કચ્છ અને દ્વારકામાં 1495 કચ્છમાં અને 122 દ્વારકામાં। ઉપરોક્ત બંદોબસ્ત ફાળવણી સરકારની જિલ્લાવાર વર્ષમાં કેટલી વાર આવક થઈ તો એ આવક પણ જણાવવામાં આવી। ઉપરોક્ત બંદોબસ્ત મેળવનાર સરકારી કે ખાનગી કંપની માટે સરકારની કોઈ માર્ગદર્શિકા જોગવાઈ છે કે કેમ, અને છે તો જણાવો। તો આમાં લખ્યું છે સરકારે હા છે। જો હા તો ઉપરોક્ત બંદોબસ્ત મેળવનારી કંપની કઈ શરતોનું પાલન કરવું રહેશે તો તે મુજબ આ શરત પણ દર્શાવવામાં આવી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે રીતે આ ફેસબુકના માધ્યમથી કેટલાક સણસણતા સવાલો કર્યા છે અને જે વીજ થાંભલાઓ નાખવા માટે ખાનગી કંપનીઓને પોલીસ બંદોબસ્ત આપવામાં આવી રહ્યો છે તેને લઈને તેમણે સરકાર પર માછલા ધોવાની શરૂઆત કરી છે અને તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, ખેડૂતોના અવાજ અમે બનતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।